ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાઓ 27મી ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે. ભરૂચ જિલ્લામાં કુલ 33,785 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આમાં ધોરણ 10ના 22,583, ધોરણ 12 સામાન્ય પ્રવાહના 8,154 અને વિજ્ઞાન પ્રવાહના 3,048 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાઓલના જણાવ્યા મુજબ પરીક્ષા દરમિયાન 3,577 સ્ટાફ તૈનાત રહેશે. વિદ્યાર્થીઓની સુરક્ષા માટે પોલીસ પેટ્રોલિંગ કરશે. દરેક બ્લોકમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. ગેરરીતિ કરનાર સામે કેમેરા ફૂટેજના આધારે કાર્યવાહી કરવામાં આવશે. ધોરણ 10ની પરીક્ષા 10 માર્ચ સુધી અને ધોરણ 12ની પરીક્ષા 17 માર્ચ સુધી ચાલશે. વિદ્યાર્થીઓની પરીક્ષા અને સુવિધા માટે હોલ ટિકિટ સાથે QR કોડ આપવામાં આવશે. આ QR કોડથી તેઓ મોબાઈલ એપ દ્વારા પરીક્ષા કેન્દ્ર સુધી સરળતાથી પહોંચી શકશે. પરીક્ષા કેન્દ્રો પર આરોગ્ય વિભાગ દ્વારા પ્રાથમિક સારવાર માટે દવાઓનો પૂરતો જથ્થો રાખવામાં આવશે. શિક્ષણ વિભાગે વાલીઓને હેલ્મેટ પહેરવાની અપીલ કરી છે. વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. નમસ્કાર. ભરૂચ જિલ્લામાં માર્ચ 2025 SSC અને HSC પરીક્ષા જે યોજાવા જઈ રહી છે તેની સમગ્ર પૂર્વ તૈયારીઓ સંપૂર્ણ થઈ ગઈ છે. ગઈકાલે જિલ્લાની સંકલન સમિતિની બેઠક પણ યોજાઈ ગઈ. 11મી તારીખે અમે તમામ કેન્દ્ર સંચાલકો સાથે મીટિંગ કરી અને તેઓને જરૂરી માર્ગદર્શક સૂચનાઓ પણ આપી દીધી છે. SSC ની પરીક્ષા 27/2 થી શરૂ થઈ અને 10/3 સુધી ચાલશે. HSC સામાન્ય પ્રવાહની અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાઓ 27/2/25 થી શરૂ થઈ અને 17/2/25 સુધી ચાલવાની છે. આ સમગ્ર પરીક્ષામાં SSC માટે 32 કેન્દ્રો છે અને HSC માટે 16 કેન્દ્રોનો ઉપયોગ થશે, જેમાં કુલ 131 બિલ્ડિંગનો વપરાશ થશે. દરેક પરીક્ષા માટે ઓબ્ઝર્વર અને સરકારી પ્રતિનિધિની નિમણૂક કરી દેવામાં આવી છે. સરકારી પ્રતિનિધિઓ સાથે આજે અમારી મીટિંગ થશે, એમને માર્ગદર્શક સૂચનાઓ આપવામાં આવશે. ઓબ્ઝર્વર કલેક્ટર શ્રી એ નિયુક્ત કર્યા છે. નિયુક્ત કરેલા સરકારી પ્રતિનિધિ છે અને એ લોકો સરકારના પ્રતિનિધિ તરીકે તમામ કેન્દ્રો ઉપર તમામ પરીક્ષા દરમિયાન ઉપસ્થિત રહેશે અને સરકારના પ્રતિનિધિ તરીકે પરીક્ષાનું દેખરેખ કરશે. સીસીટીવીની ચકાસણી તમામ કેન્દ્રોમાં થઈ ગઈ છે. તમામ કેન્દ્રોમાં સીસીટીવી ખૂબ સુચારુ રૂપે ચાલે છે. ગઈકાલે DGBCL, ST ના પ્રતિનિધિ અને પોલીસ વડા સાથે પણ ચર્ચા કરવામાં આવી છે અને પરીક્ષા દરમિયાન વીજળીનો પુરવઠો ખોરવાય નહીં, ટ્રાફિકની વ્યવસ્થા જળવાઈ રહે અથવા તો કોઈ વિદ્યાર્થી ટ્રાફિકમાં અટવાય નહીં એ માટે જરૂરી સૂચનાઓ પણ પોલીસ અધિકારી શ્રી દ્વારા આપી દેવામાં આવી છે. ST ના રૂટ માટે પણ સૂચના આપી દેવામાં આવી છે. વિદ્યાર્થીઓની જરૂરિયાત અને પરીક્ષાના સમય પ્રમાણે ST રૂટનું સંચાલન કરવા માટે માનનીય કલેક્ટર શ્રીએ સૂચના આપી છે. ખાસ કરીને બધા સાથે મળીને બાળકોને અગવડ ન પડે એ રીતે આ પરીક્ષા લેવાનું આયોજન અમે ગઈકાલે પૂર્ણ કર્યું છે. પરીક્ષા જ્યારે થઈ રહી છે ત્યારે વાલીઓ જોગ મારો એક ખાસ સંદેશ છે કે બાળકને ટકાવારી માટે કે વધારે સારું પરિણામ લાવવા માટે હવે છેલ્લા દિવસોમાં જરાય પ્રેશર કરશો નહીં. બાળકને એકદમ હેલ્ધી વાતાવરણમાં, તંદુરસ્ત વાતાવરણમાં પરીક્ષા આપે એ જરૂરી છે. ખાસ યાદ રાખવું ઘટે કે બાળક જરૂરી છે, પરીક્ષા નહીં. આપને જરાય પણ એવું લાગે છે કે બાળક ડિપ્રેશનમાં છે કે ચિંતામાં છે કે ગુમસુમ થઈ ગયું છે તો આપ તરત જ અમારી આત્મવિશ્વાસ હેલ્પલાઇન ઉપર નંબર ડાયલ કરી શકો છો અથવા મને સીધો સંપર્ક કરશો તો પણ કોઈ પણ પ્રકારની સાયકોલોજીકલ કે ક્લિનિકલ મદદ તમને મારા તરફથી મળી જશે. બાળકોને મારો ખાસ સંદેશ છે કે આ પરીક્ષા જીવનની આખરી પરીક્ષા નથી. તમારી માત્ર સ્કિલ અને તમે કેટલું જાણો છો એ જ માપન આમાં થશે અને પરીક્ષામાં જે કોઈ પણ અધિકારીઓ કે જે કોઈ પણ શિક્ષકો તમને દેખાય છે એ તમારી સગવડતા માટે છે, તમારા ઉપર વોચ રાખવા માટે નથી. માટે બિલકુલ નિશ્ચિંત બેફિકર થઈ અને આપ પરીક્ષા આપો. તમને બધાને પરીક્ષા માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. થેન્ક યુ.